બેન અહીં કેટલા સમયથી સોસાયટીમાં રહ્યો છો અને કેવી સુવિધા છે? સુવિધા કોઈ પ્રકારની છે જ નહીં. અમે 5 વર્ષ થયા પણ કોઈ જાતની સુવિધા છે જ નહીં અહીંયા. અને અત્યારે જે આ બાટલા વિશે નીકળ્યું છે ને એ તો સાવ બેકાર જ છે એમ. જેના ઘરે લાઈનું છે ને એના ઘરમાં 2-3 બાટલા નીકળે છે ને એ લોકો કારી બજારના વેચે છે અત્યારે. શું ગેસ કનેક્શન ઘરે છે છતાં ત્યાં 2 બાટલા હોય છે. હા, તમે ઘરે ઘરે ચેક કરો આ બધું નીકળ્યું છે તો શેના કારણથી? જેના ઘરે એક બાટલો છે એને શું સમજવાનું? શું કરશે એ? પછી તમે આગળ વાતચીત કરી આપણે કે અહીંયા જે ઓલો થાંભલો હતો તે તમારા ઘરના પૈસેથી થાંભલો હટાવવામાં આવ્યો છે. ઈ શું ઘટના શું હતી? હા, ઈ આ જે બા છે બાજુમાં સામે જ રહે છે એમના ઘરને અડીને હતો. એને નાના નાના બાળકો 3 છે, દીકરાના દીકરા. કરંટ આવે છે તોય છતાં બાએ અરજી કરી, 4 થી 5 વખત અરજી કરી પણ કોઈ પ્રકારનો જવાબ આપ્યો નહીં. પછી એ લોકોએ પૈસા ખુદે ભરીને અલગ કરાવ્યું એમ. ઘરના પૈસાથી ભરીને બાટલો અગલ. ઘણી વાર જાણ કે આવશે અમે કરશું બસ, પછી પૂરું. કોઈ જાતનો જવાબ નહીં એનો. કોઈ અહીંયા કોર્પોરેટર આવે છે? તમે ઓળખો છો કોર્પોરેટર? 5 વર્ષની અંદર મેં તો નથી જોયા કોઈને. અહીંની પરિસ્થિતિ એટલી ખરાબ છે ને કે વાત પૂછોમાં. બહુ ખરાબ એમ.